માટે થઈને કાયદા છે એની જોગવાઈઓ હજી વધુ કડક થવી જોઈએ. હું તમને એક દાખલો આપું કે ભ્રષ્ટાચારનો કાયદો છે આપણા, અને સારો કાયદો છે. કોઈ પણ રાજ્ય સેવક છે એ કોઈ પણ પ્રકારની લાંચ લે તો એને પકડવામાં આવે અને પછી એના ઉપર કાર્યવાહી થાય છે. પરંતુ થાય છે કેવું કે માની લો આજે કોઈ પોલીસ વાળો છે એ લાંચ લેતા પકડાનો, એટલે એને અમુક સમય સસ્પેન્ડ કરી નાખે, એટલે એને અડધો પગાર તો મળવાનો જ છે. કંઈક 6 મહિના પછી તો પાછો કંઈક 75% પગાર મળે અને વળી પાછો એને નોકરીએ રાખી લે. તો ભાઈ આજે જ્યારે જે માણસ ભ્રષ્ટાચાર કરતા પકડાણો છે ત્યારથી એને હવે એ કોઈ પ્રકારનું કામ નથી કરતો, ઘરે બેઠો છે તેમ છતાંય એને પગાર મળે છે અડધો અથવા તો 75%. તો એ અલ્ટિમેટલી તો પબ્લિકના જ પૈસા છે. જે સરકારી અધિકારીઓને જે પગાર મળે છે એ તો પબ્લિકની, જો પબ્લિકના ટેક્સની કમાણી છે ને. પબ્લિક ટેક્સ આપે છે ત્યારે સરકાર તો મીડિયેટર છે, આપણી પાસેથી લે છે ને આખું તંત્ર ચલાવે છે. તો હું એમ કહું છું કે એને જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એ લાંચ લેતો પકડાય એટલે ત્યારથી એનું બધું કટ ઓફ થઈ જવું જોઈએ કે ભાઈ તું હવે આ કેસ ચલાવીને આવો, નિર્દોષ છૂટજે, પછી અમારી પાસે આવજે. એનો પગાર બંધ થઈ જવો જોઈએ, એને પાછો નોકરીમાં લેવો ન જોઈએ. આવા બધા કાયદામાં ફેરફાર થવા માંડે તો હું એમ માનું છું કે એક પણ અધિકારી એક ચારાની લાંચ લેશે નહીં, કારણ કે એને ખબર પડશે કે જો પકડાઈ ગયો તો નોકરી બોકરી બધું જાહે અને કેસ કેટલા સમય પૂરો થાય કાંઈ નક્કી હોતું નથી. એટલે એના પગારથી માંડી બીજું એના જે કોઈ પણ ભથ્થા હોય, એને કાંઈ લાભ હોય, પીએફ બીએફ બધા અટકાવી દેવા જોઈએ, કાંઈ મળવું ન જોઈએ. કારણ કે બેઈમાન માણસોનું આપણે કામ જ નથી સિસ્ટમમાં. કોઈ માણસને લાંચ લેવાનો વિચારે ન આવવો જોઈએ. આટલો જ્યારે કડક કાયદો થશે ત્યારે જ આ ભ્રષ્ટાચાર બંધ થાય, એની પહેલા બંધ નહીં થાય. કારણ કે જે ભ્રષ્ટાચાર કરે છે ને એ આખી લાઈન એવી છે કે જે માની લો આઈપીએસ અધિકારી, જે કમિશનર કક્ષાની ઓલાએ બેઠો હોય ને, એ પોતે ક્યાંય કોઈની પાસે પૈસા લેવા નથી જવાનો. એની નીચે જે પોલીસ સ્ટેશનો આવતા હશે એના પીઆઈઓ જે કંઈ પણ કમાણી કરશે 2 નંબરની, એમાંથી એને હિસ્સો મળશે. ઓલાને તો ખુરશી પર બેઠા બેઠા ભાગ મળવાનો છે. પણ આ જે પીઆઈઓ છે કે જે આ બધા ભ્રષ્ટાચાર કરે છે કે બીજા કોઈ કર્મચારીઓ છે, આ પીઆઈ નો તો હું તમને ખાલી દાખલો આપું છું. જનરલ બધા ડિપાર્ટમેન્ટમાં આ રીતે ચાલતું હોય. કોઈ જે મેઇન ઓથોરિટી હોય છે એ કઈ બારે ક્યાંય ભ્રષ્ટાચાર નથી જવાનો, એની નીચેના માણસો જ કરતા હશે, એમાંથી એનો પાઠ બાંધેલો હોય, એના ટકાવારી જોઈએ, આ લોકોની સિસ્ટમ હોય આખી. તો આ જે લોકો નીચેના પાગ્યાઓ બધા કામ કરે છે એ પકડાણો એટલે નોકરી ગઈ, પકડાણો એટલે નોકરી ગઈ, આવું કરી નાખો, વાત પૂરી થઈ ગઈ. કોઈ દી કોઈ ભ્રષ્ટાચાર નહીં કરે. સાહેબને કહી દે તમારે પૈસા જોઈએ તો તમે ડાયરેક્ટલી હું ક્યાંય લેવા નહીં જાઉં. અને